ખેડૂત ભાઈઓ હમણાં 2-4 વર્ષથી એક પાકની ચર્ચા ખૂબ મોટા પાયે થાય છે અને એનું વાવેતર કરવા અને એનું ઉત્પાદન લઈ અને કમાણી કરવાની વિગતો સાથે ઘણી બધી ચર્ચાઓ આપણા સુધી આવે છે. એ પાક છે અમેરિકન કેસરના નામથી આપણા સુધી પહોંચતી માહિતી વાળો પાક. અમેરિકન કેસર જેને કહેવામાં આવે છે એ ખરેખર શું છે, વાસ્તવમાં કયો પાક છે, કયા વિસ્તારમાં થાય છે, કયા સમય દરમિયાન થાય છે, એની ખેતી કામ કેટલું સહેલું છે, કેટલું અઘરું છે, પિયતની જરૂર છે કે કેમ, આ બધા મુદ્દાઓ ઉપરાંત એનું વેચાણ ક્યાં થઈ શકે, એનું બીજ ક્યાં મળે અને એમાંથી જે ઉત્પાદન મળે છે એનો ખરેખર આંકડો કેટલો હોય છે, આની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે અમેરિકન કેસરના નામથી જે ચીજ બજારમાં વેચાતી હોવાની વાત થાય છે અને એની ખેતી કરવાની જે સલાહ આપવામાં આવે છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે મિત્રો. તો અમેરિકન કેસર એટલે કે જે ફૂલો બજારમાં વેચાતા હોવાની માહિતી આપણા સુધી આવે છે અને એનો જે ભાવ આપણા સુધી આવે છે એ ભાવને લઈને આપણે થોડા આકર્ષાતા હોઈએ છીએ. તો અમેરિકન કેસરનો જે ભાવ છે એ 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામનો 70,000 થી લઈને 1 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયાથી વધારે 1,05,000 10,000 જેવી એની ક્વોલિટી જેવો એનો રંગ એ પ્રમાણે એના પૈસા બજારમાં ઉપજે છે. અર્થાત આપણે 1 કિલોમાં જો એને સમજવાનો પ્રયાસ કરીએ તો 1,000 થી 1,100 રૂપિયા કે મહત્તમ 1,200 રૂપિયા સુધી આ ફૂલોનો ભાવ મળતો હોય છે ખેડૂતોને. આ પાક ક્યાં થાય છે અને કઈ ઋતુમાં થાય છે? તો આ પાક મોટા ભાગે આપણા દેશના તમામ વિસ્તારોમાં લઈ શકાતો પાક છે અને એની સિઝન જે છે એ રવિ સિઝન છે, શિયાળાનો આ પાક છે. પિયત થી પણ લઈ શકાય છે અને બિન પિયત પણ લઈ શકાય છે. એનું જે ઉત્પાદન છે એ શું છે? તો અમેરિકન કેસર આપણે જેને કહીએ છીએ અને અમેરિકન કેસરના નામથી આપણને જે વસ્તુ એક પ્રચારના રૂપમાં બતાવવામાં આવે છે એ વાસ્તવમાં એ પાકના જીંડવા ઉપર આવતા ફૂલ છે અને એ ફૂલને એકઠા કરી અને એને બજાર સુધી પહોંચાડવાના હોય છે. હવે જ્યારે ભાવની વાત આવે છે ત્યારે 1,000 કે 1,100 1,200 એટલે કે 1,100 કે 1,200 રૂપિયા 1 કિલોગ્રામના આવતા હોવાની વાત આપણા સુધી આવે ત્યારે આપણને સ્વાભાવિક રીતે એના તરફ થોડું આકર્ષણ થાય. પણ એ જે આકર્ષણ થાય છે એની વાસ્તવિકતાને જો આપણે સમજી લઈએ તો એ આકર્ષણ આપણા દિમાગમાંથી બિલકુલ જતું રહેશે. કારણ કે એને એકઠું કરવા માટે જે પ્રકારે એમાં માણસોની જરૂર પડે છે એ માણસોનો આપણે હિસાબ લગાવીએ તો 1 કિલોગ્રામ એ જે ફૂલ છે એ વાસ્તવમાં એ પરાગ છે એના ફૂલની, અને એ પરાગ એકઠી કરવા માટે 1 કિલોગ્રામ પરાગ એકઠી કરવી હોય તો ઓછામાં ઓછા 2 મજૂર ફરજિયાત જોઈએ. ઓછામાં ઓછા થોડા ઓછી કામગીરી કરી શકતા મજૂરો હોય તો 3 મજૂરોની એમાં જરૂર પડતી હોય છે. એટલે 1 કિલોગ્રામ પરાગ એકઠું કરવામાં 3 મજૂરોની જરૂર પડે અને 1,000 રૂપિયાનો આપણને ભાવ મળે તો મજૂરીમાં જ આવક ધોવાઈ જતી હોય છે સંપૂર્ણપણે. એટલે એમાંથી કોઈ વળતર મળવાની શક્યતા નથી અમેરિકન કેસરમાંથી. બીજું કે અમેરિકન કેસર જે છે એનો વ્યાપાર ક્યાં થાય છે? તો કોઈ માર્કેટિંગ યાર્ડમાં એનો સીધો વેપાર નથી, સિવાય કે આપણા મધ્યપ્રદેશના નીમચ મંડીમાં, કે જે નીમચ મંડી એક એવી બજાર છે કે ત્યાં તમામ પ્રકારના ઔષધિ પાકો ઉપરાંત આવા કેટલાક ખાસ પાકો જે હોય છે એનો વેપાર નીમચ મંડીમાં થાય છે. અને તેથી આ પાક જે કોઈ લોકો લેવા માંગતા હોય એમણે આખરે આ વસ્તુને નીમચ મંડી સુધી પહોંચાડવી પડતી હોય છે. એટલે દૂરના વિસ્તારના જે કોઈ ખેડૂતો હોય એમને તો ત્યાં સુધી પહોંચાડવામાં પણ એની પાછળ ખૂબ મોટો ખર્ચ લાગતો હોય છે. હવે એમાંથી બીજું શું શું મળે છે? તો બીજું શું શું મળે છે એની જ્યારે આપણે વાત કરી હોય ત્યારે આપણે એ પાકના ખરેખર વાસ્તવિક નામ અને એ પાકની
આપણા વિસ્તારની ઓળખ એને જો આપણે સમજી લઈએ તો આ આખો મુદ્દો આપણને સમજાઈ જશે મિત્રો. અત્યારે આપણે ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો આ પાકનું વાવેતર બહુ ઓછું થાય છે, પણ આગળના સમયમાં એટલે કે આજથી 50 વર્ષ કે 40 વર્ષ પહેલા આ પાકનું વાવેતર આપણા ઘણા બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં થતું હતું. અને જે થતું હતું એનું કારણ એ હતું કે જે તે વખતે એ આપણી જરૂરિયાતનો પાક હતો, કારણ કે એ તેલીબિયાનો પાક છે. હવે એનું નામ શું છે? તો એનું નામ છે કસુંબી. કસુંબીનો પાક આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોએ વર્ષો સુધી લીધેલો છે, પણ કોઈ પણ પ્રકારના વિશેષ વળતરની શક્યતા વિનાનો પાક હોવાના કારણે તદ ઉપરાંત એનું જે વાવેતર છે અને વાવેતર પછી એની જે એકઠું કરવાની પ્રક્રિયા છે, જેને આપણે લાણી કહી શકીએ કે હાર્વેસ્ટિંગ કહી શકીએ, એ પ્રક્રિયા પણ એટલી બધી અઘરી અને કઠિન છે કે આપણે એ પાકથી દૂર જતા રહ્યા છીએ. કસુંબીનો છોડ કોઈ પણ પ્રકારની જમીનમાં થાય છે. એની અંદરથી આપણને બિયા જે મળે છે એ તેલીબિયા છે. કસુંબીમાંથી મળતા બિયા એટલે તેલીબિયા. એની અંદરથી તેલ નીકળે છે. લગભગ એમાં 40-41 કે 42% જેટલું તેલ હોય છે સારા બિયામાં, એવું એના જાણકારોનું કહેવાનું છે. હવે કસુંબીનું જે તેલ છે એ ખાદ્ય તેલ છે, પણ માર્કેટમાં એનું કોઈ એટલું બધું વેચાણ નથી અને એની એવડી મોટી કોઈ જરૂરિયાત નથી કે એના ખૂબ સારા અને ખૂબ ઊંચા ભાવ મળે. સામાન્ય ખાદ્ય તેલ છે કસુંબીનું તેલ. ઉપરાંત કસુંબીના છોડમાં એટલા બધા કાંટા હોય છે, જેમ કે કોઈએ કસુંબીનો છોડ ન જોયો હોય તો એમને માટે સીધો દાખલો દારૂડીનો છોડ છે. આપણી આસપાસના નેરા, નળિયા, ખાડા, આવા જે પડતર સ્થાનો હોય છે એની અંદર આપણે જોઈએ છીએ મોટા ભાગે ચોમાસું પૂરું થતા એની અંદર દારૂડીના છોડ ઉગી નીકળે છે અને લગભગ આખો શિયાળો દારૂડીના છોડ એમાં જીવતા રહેતા હોય છે, જેની અંદર પીળા ફૂલ આવે છે અને અંદર કાળા બીજ બને છે. આ જે દારૂડીનો છોડ છે એના પાંદડા, એનું થડ, ડાળીઓ, આ બધામાં બેસુમાર કાંટાઓ હોય છે. એની અંદર આપણે હાથ નથી નાખી શકતા. એવી જ રીતે કસુંબીનો છોડ આટલા જ કાંટા ધરાવતો છોડ છે અને તેથી એને એકઠું કરવા માટે મજૂરો મળવા શક્ય નથી આપણા વિસ્તારમાં. એના જે ફૂલો છે એ ફૂલોનો રંગ એક સમય દરમિયાન એની જે અવસ્થાઓ હોય છે ફૂલોની, આપણે જોઈએ છીએ કે કેટલાક પાકોમાં એના ફૂલો રંગ બદલતા હોય છે. દાખલા તરીકે આપણો કપાસનો પાક, તો આપણું કપાસનું ફૂલ છે એ શરૂઆતમાં પીળું હોય અને ત્યારબાદ એની અંદર જ્યારે પાછળ નાનકડું ઝીંડવું બની જાય એટલે એ ફૂલનો રંગ છે એ બદલી જાય છે, એ ગુલાબી થઈ જાય છે. એવી જ રીતે આ છોડમાં પણ પીળામાંથી ગુલાબી ફૂલ બને છે અને એ ફૂલની જે પરાગ છે ગુલાબી, એ પરાગનો વેપાર થાય છે અને એ પરાગનો જે વેપાર થાય છે એ પરાગને અમેરિકન કેસર કહી અને માર્કેટમાં એની એક ડિમાન્ડ ઊભી થાય અને ખેડૂતો એને વાવવા તરફ વળે. એવા કેટલાક લોકોના જે પ્રયાસો છે એ પ્રયાસો એટલા માટે છે કે એનું બીજ મોંઘા ભાવથી આપણને ખેડૂતોને વેચી દેવા માટે ઘણા બધા લોકો બજારમાં સક્રિય છે. હવે એનું બીજ એટલે કસુંબીનું બીજ, અને કસુંબીનું બીજ ઓનલાઈન માર્કેટમાં તમે જો સર્ચ કરશો તો એનો એટલો બધો ભાવ હોય છે કે સામાન્ય રૂપમાં કસુંબીનો જે ભાવ હોય છે એના કરતા 100 ગણા વધારે પૈસા લઈ અને ઓનલાઈન વેપાર કરતી કંપનીઓ ખેડૂતોને અમેરિકન કેસરના બીજના નામે આ વસ્તુ આપતી હોય છે. આપણા વિસ્તારમાં મજૂરોની તકલીફના કારણે અને કોઈ પણ પ્રકારના વિશેષ વળતરની શક્યતા નહીં હોવાના કારણે કસુંબીનો પાક આપણા વિસ્તારમાંથી જતો રહ્યો છે. અમેરિકન કેસરના નામે બજારમાં ખેડૂતોને આકર્ષી અને એમને બીજ વેચી દેવાના પ્રયાસો કરનારા લોકોથી આપણે છેતરાય ન જઈએ એટલા માટે આપણે આજનો આ વિડીયો તૈયાર કરીએ છીએ મિત્રો. એના ભાવની ગમે તેટલી વાતો થતી હોય પણ માત્ર મજૂરીમાં જ એના બીજનું વળતર આપણું જતું રહેતું હોય છે. બાકીનો જે એનો પાક મળે છે એ પાક કોઈ એવો વિશેષ વળતર લાયક હોતો નથી. ત્યાં સુધી એને આપણે કહી શકીએ કે એ પાક આપણે વાવીએ એના કરતા આપણું ખેતર પડતર રહે એક સિઝન માટે તો પણ કશું વિશેષ નુકસાન જવાની શક્યતા નથી. આટલું આપણે અમેરિકન કેસરના મુદ્દામાં દરેક ખેડૂતે સમજી લેવાનું છે મિત્રો. તો અમેરિકન કેસરના નામે બજારમાં ખેડૂતોને છેતરવાની જે કોઈ પ્રક્રિયાઓ અમલમાં છે અને જે લોકો એનો બીજના વેપારના નામે ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે એની સામે ખેડૂતોની જાગૃતિ માટે જ્યારે આપણે આ વિડીયો તૈયાર કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા
આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન, જય ભારત.